घेरावो થઈ રહ્યો છે। રણજીતભાઈ મુંદવા અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા। રણજીતભાઈ શું કરી રહ્યા છો ત્યારે આમાં જવાની? રાજકોટની જનતાને હંમેશા અન્યાય જ જ્યારે થયો હોય ત્યારે અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ કે રાજકોટની જનતાને ન્યાય કઈ રીતે મળે એના માટે થઈ અને ડેલા ઠેકવાની પણ તૈયારી અમારી કોંગ્રેસની છે। ગુજરાતના ધારાસભ્યો સાંસદોની આગેવાનીની અંદર જ્યારે સીટની રચના કરવામાં આવી, એમાં કોઈ સારા એવા અધિકારી નથી, ઈમાનદાર સીટે સરકારની અને અધિકારી સરકારના ત્યારે આંદોલન કરવામાં આવ્યું। એટલે આપને ઘેરાવો કરવામાં શું અવરોધ આવી રહ્યો છે ત્યારે અંદર નથી જવા દેતા? પોલીસે દરવાજા બંધ કરી દીધા છે। હવે ખબર નથી પડતી ભાજપને બચાવે છે કે ભાજપના નેતાને કે સરકારને બચાવી રહી છે। જબ જબ સરકાર ડરતી है, ભાજપ डरती है, तब तब पुलिस को आगे करती है। શા માટે ઘેરાવો શું માંગ છે? જે અગ્નિકાંડની ઘટનાને લઈ નિર્દોષ લોકોના જેના જીવ ગયા છે એ લોકોને ન્યાય મળે, એના પીડિતોને એના પરિવારને ન્યાય મળે અને જે લોકોના આમાં નામ ઉમેરવાના છે એની માંગ લઈને અમે આવ્યા। જે બિલકુલ પ્રયાસ કરી રહ્યા છે રણજીતભાઈ, આપ જોઈ શકો છો અત્યારે સીધા જ આ દ્રશ્ય અમે આપને રાજકોટ મિરરના માધ્યમથી બતાવી રહ્યા છીએ। કોંગ્રેસનો ખૂબ મોટો દેખાવ અત્યારે અહીં કમિશનર કચેરીએ જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેર પોલીસ કમિશનર આપ જોઈ શકો છો કે જે રીતે અત્યારે આ દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ, અંદર જવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે, પરંતુ એમને પોલીસ દ્વારા ધક્કો મારી દેવામાં આવી રહ્યો છે અને અંદર જવાની મનાઈ ફરવામાં આવી છે તમામની। ત્યારે આપને આ દ્રશ્યો અમે રાજકોટ મિરરના માધ્યમથી બતાવી રહ્યા છીએ। ખૂબ મોટી સંખ્યામાં ઘેરાવો કરવામાં આવ્યો છે। લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ આ ઘેરાવોમાં જોડાયા છે। પીડિતો અને જે કર્મચારીઓ હતા જે ગેમ ઝોનના એને પણ સાથે લેવામાં આવ્યા છે। ત્યારે આપને આ દ્રશ્ય અમે બતાવી રહ્યા છીએ કે જે રીતે પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અત્યારે ઘેરાવામાંથી જે પોલીસ કમિશનર કચેરીએ અંદર જવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે તેમને રોકવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, રાજકોટ મિરર।